તો કચ્છમાં પણ વાહનો મારફતે બેલેટ મશીનો રવાના કરાયા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। 1866 મતદાન મથકો પર પ્રક્રિયા હાથ ધરાશે। 15 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ચૂંટણી માટે વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। 15,000 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે। 1065થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે। 5 નગરપાલિકાની બેઠકો માટે પણ મતદાન થશે। લોકશાહીના મહાપર્વને લઈને સમગ્ર જિલ્લામાં તંત્ર સતર્ક છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ભુજ શહેરના એન્જિનિયરિંગ કોલેજ ખાતે અત્યારે બેલેટ પેપર મશીન લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મતદારોને રીઝવવા પક્ષોના અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કચ્છમાં 1 મહાનગરપાલિકા અને 5 નગરપાલિકા સહિતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 9 તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન યોજાશે। કુલ 1866 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 15,49,000 મતદારો મતદારોનો ઉપયોગ કરશે। અને અત્યારે જોવા જઈએ તો ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને બપોરે 2 વાગ્યા સુધી તમામ બૂથ પર અત્યારે જે બેલેટ મશીન છે તે પહોંચાડવામાં આવશે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ। ફાળવણી કરવામાં આવી છે। કાલ માટે જે પણ જરૂરી સાધન સામગ્રી અને ઈવીએમ મશીન અત્યારે એમને આપવામાં આવ્યા છે। અહીંથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે અમારા દ્વારા જે ફાળવેલા વાહનો છે એમાં સમગ્ર સ્ટાફ ઝોનલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દરેક બૂથ પર આજે જશે અને કાલના મતદાન માટે તૈયારી કરશું। એવી વસ્તુ છે જે નિયમોથી બદ્ધ છે અને આ વિશ્વાસને જાળવી રાખવા માટે આપણે હંમેશા એવો ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ દ્વારા નાની સરખી પણ ભૂલ ન થાય, એના માટે આપણે 3 ટ્રેનિંગ આપતા હોઈએ છીએ। ત્રીજી ટ્રેનિંગ એમને આપી દેવામાં આવી છે।